લોકસભાની ચૂંટણીનું મતદાન હવે એના છેલ્લા ચરણમાં પહોંચ્યું છે. આજે છેલ્લા ચરણની અંદર પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ સહિત ઘણા વિસ્તારોની અંદર મતદાન થઈ રહ્યું છે. ત્યાં એક સમાચાર આવી રહ્યા છે કે પશ્ચિમ બંગાળની અંદર 24 પરગણા, દક્ષિણ 24 પરગણા વિસ્તાર છે, એની અંદર ગુસ્સે ભરાયેલા ટોળાએ ઈવીએમ અને વીવીપેટ મશીનને પાણીમાં ફેંકી દીધા છે. આવા સમાચાર અત્યારે જાણવા મળી રહ્યા છે. જોવા જેવી વાત એ છે કે પશ્ચિમ બંગાળની અંદર વારે ઘડીએ હિંસા થતી રહેતી હોય છે. જે વખતે પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી થઈ એ વખતે જેટલી પણ મીડિયા ચેનલોએ ત્યાં રિપોર્ટિંગ કર્યું, ત્યાં તમામે કહ્યું છે કે ત્યાં હિંસા થાય છે. જોવા જેવી વાત એ છે કે બંધારણને અને લોકશાહીને બચાવવાની વાતો કરતી અલગ અલગ પાર્ટીઓ જ્યારે કેન્દ્ર સરકારને ઘેરતી હોય છે, એ વખતે આ તમામ પાર્ટીઓ બંગાળની હિંસા ઉપર ચૂપ થઈ જાય છે. એ જ વખતે જે કોંગ્રેસ ટીએમસીનો સપોર્ટ બહાર કરતી હોય છે, એ જ કોંગ્રેસ એ વખતે ત્યાં એનો વિરોધ કરે છે. એટલા માટે થઈને રાજનીતિ છે, રાજનીતિમાં ક્યારેય કોઈ દુશ્મન ને ક્યારેય કોઈ દોસ્ત નથી હોતા, પરંતુ હકીકત એ છે કે બંગાળમાં જે થઈ રહ્યું છે એ ભારતીય રાજનીતિ માટે સારું નથી.